આ ગાડી ભટકાણી આટલું જ છે. ઘરે થયા ગાડી ભટકાણી, પણ લાંબુ કરવું હોય તો કેવી રીતે કરાય કે બપોરનું ટાણું દાડો સૂરજ મધ્યાહન પહોંચે અને એવો એક રાજપૂત ગાડીમાં બેઠો, 1 કરોડની ગાડી, અને ધીમે 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 હાલવા માંડી, પણ સ્પીડ પકડી જી ભાઈઓ 110ની સ્પીડ. અને અચાનક અવાજ આવ્યો, પણ કેવો અવાજ? સિંદરી બોમ્બ ફૂટે એવો કે ના? તો લક્ષ્મી ટેટો ફૂટે એવો કે ના? ઓરિજિનલ બોમ્બ ફૂટે આપણે પાકિસ્તાનમાં નાખીને કેવો અવાજ આવે એવો અવાજ આવ્યો. અને સળાપકરની ગાડી ઉભી રહી છે ને ઉપેન્દ્રસિંહ નામનો રાજપૂત સાઈડ ક્લાસમાં જોયું, અહીંયા કોઈ આવતું નથી ને, ધીરે લઈને દરવાજો ખોલ્યો, નીચે ઉતરો, અને કોઈ શિકાર ફરતો સિંહ આટો મારે એમ ગાડી ફરતો આટો માર્યો, પણ ગાડીને શું ભાંગી દીધું બાપુ? વ્હીલ પેટ ઉડી ગયેલી, હા બસાલી. અને રાજપૂતનો ભ્રકુટીનો મરડો બદલાનો, લાલ હિંગોળ જેવી આંખું થઈ, થરક ઉતરક શરીર થવા માંડાણું, અને ખીચામાં હાથ નાખ્યો, પણ શું કાઢ્યું? રિવોલ્વર કે ના? તો છરી કાઢી કે ના? તો શું કાઢ્યું? મોબાઈલ. પણ કયો મોબાઈલ હતો? સેમસંગ નો એ કે ના? તો નોકિયા નો કે ના? તો કયો? એપલ 256 GB મેક્સ પ્રો. આમ કરીને આમ જોયો, આમ નંબર લગાડ્યો, પણ કોને લગાડ્યો? હિંમતસિંહ ને કે ના? તો પીવી જાદવ ને કે ના? હકાપા ગઢવી ને કે ના? કે તો કંપનીમાં લગાડ્યો છે. કારણ કે ઓલા ત્રણ તો હોતા હોય બપોરે, એ તો ઉપાડે નહીં ફોન, અને કંપનીમાંથી જેવો મેનેજરે ફોન ઉપાડ્યો અને ગાયનો વરસાદ વરસો. કોની માથે? મેનેજરની માથે. પણ કેવી ગાયરું? કે મહાભારતમાં શિશુપાલ બોલ્યો તો એવી કે ના? તો ગોંડલની વીજળી બોલી એવી કે ના? તો કેવી કે કોઈ હાંભળ્યું નો એવી ગાયરું. હા, અને મેનેજરના કાનમાંથી લોહીની ધાર થઈ. જાઓ હોસ્પિટલમાં હજી પડ્યો છે. આવો જો ઇતિહાસ બનાવો, ઇતિહાસ લાંબી વાત નથી, આટલી લાંબી આટલી કરી તમે કરી શકી. પણ હવે અમારે ઘણું બધું સમાજને આપવું છે. અહીંયાથી કલાકારોને પણ બીક લાગે છે, એક સમાજને સાચું કહેશું તો સમાજ મારવા તોડશે. મુદ્દો આખો એ છે. સમાજમાંથી લઈ અને સમાજને આપે ને કલાકાર કહેવાય. ઘણું બધું સમાજને સલાહ આપી છે, પણ કેવી રીતે આપી? મા દીકરા ફોન કરે છે, માફી મગાવે છે, સલાહ બંધ કરો. એક જ વાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. હવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પી કે ફૂલ થઈ જાઓ, સલાહો ફૂલ થઈ જાઓ, અમારે શું લેવા દેવા? આ તો અમે ના પાડી ન પીતા. દુઃખની વાત એ છે, પણ કરવી પડશે. અને અત્યારે તો એવું છે કે અમારી માથે આર પાર છે, કલાકાર માથે. હવે તો અમને ફોન આવે છે, જવા દો. હવે અમને નેતા ફોન કરે છે કે તમે જીવનમાં શું કરશો? ખેડૂતના તમે પ્રોગ્રામ નથી કરતા, અમે તમને ડબલ પૈસા આપશું. મેં ચેલેન્જ સ્વીકારી, મફતમાં આજીવન કરીશ. પણ ખબર નથી નેતાને કે મફતમાં કરો તો કેટલો ખર્ચો થાય. સાઉન્ડ ના થાય 50,000, સ્ટેજ ના થાય 25,000, વગડાના થાય 25,000, 1.5 લાખ તો અમથા થાય. હકાબા મફતમાં આવે, પણ સાઉન્ડ વાળા મફતમાં ન આવે. મારા કલે જાઓ. હા, અને ખેડૂત વિશે અમને ખબર હોય શું બોલવું, આમ બોલવાનું છે. હું એક મિત્ર છે મારા, અબજોપતિ છે, મને કહ્યું શું જીવનમાં તમારી ઈચ્છા છે? મેં તું ખેડૂત માટે કંઈ કરવું, શું કરવું? મેં તું આખા ખેડૂત ગુજરાતના છે એને મારે મફત બિયારણ આપવું છે, મફત, અને આપીશ. અકાબા બોલે એટલે ફાઇનલ. આમાં ટચ નહીં હો, આખા ગુજરાત નહીં. તમે શું હાલતું પાલતું ન માનતા? હા ભાઈ, જેટલા મફત, અને ઉગે તો પૈસા આપજો, નકે નહીં આપવાના. આ ચા મોટી વાત છે. એક વાર કામ તો કરવું છે, ભલે 1 વાર 2 વાર 3 વાર લાગે, પણ કામ. હું કારણ કે હમણાં 30માં હું પ્રોગ્રામ બંધ કરવાનો. શું લેવા? 31માં આમ થાય પ્રોગ્રામ બંધ થઈ જવાના છે. એનું કારણ એ છે કે AI આવી રહ્યું છે. AI એટલે મારા જેવો એક રોબોટ આવશે, અકાબા જેવો જ તે, અને મારા દીકરો મારા જેવું જ બોલશે, અને ખાલી 1500 રૂપિયા લઈશ તમારી પાસે. તો તમે અકાબાને લાવશો કે રોબોટને લાવશો? આ જન્મભાઈ દવે કેવું ગાયું? આમના જેવો જ એક રોબોટ આવશે, નામના જેવું જ ગાય છે, ને સાચું ગાય છે, ખાલી 1200 રૂપિયામાં. તમે આને લાવશો કે રોબોટને લાવશો? આ દુનિયામાં 2 જ વધશે, AI અને બાય, બાકી કોઈ નહીં હોય. જય સીતારામ. હા, AI માં તો બટન આવે છે બંધ થઈ જામ, પણ બાય તો બંધ જ નથી થતી. આવ 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 આવ, મને ખબર હોય, હું કંટાળી ગયો છું.
તમે સાંભળો છો ને હું રાજી થઉં છું, કારણ કે અમે ઘરે એવા કંટાળ્યા છીએ, અમે ઘરે આવું ગાતા હોય ને રાયડું પાડે, બહાર જઈને ગાવ, આયા નહીં. તારે એમ થાય કે દુનિયા કેવી અમને સાંભળે છે, અમારું પરિવાર અમને સાંભળવા તૈયાર નથી. દુઃખની વાત છે, અમને કોઈ સાંભળતું નથી. હા જો આ સ્ટેજમાંથી સૌથી વધુ મહેનત કોની છે? આ લોકો. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે ખુદ ખાઈ જઈએ છીએ એના પૈસા. અમારી ભૂખ જાય તો આ બિચારા સુખી થાય ને, ખાઈ જઈએ છીએ અમે. અને હું 40,000 નક્કી કરું, આપું કેટલા? 25, 15 હું ખાઈ જાઉં. પછી 25 કોને આપું? આને. આમને તો આપી દેજે, એમાં 10 ખાઈ જાય છે. આને કેટલા આપે છે? 15. આને 15 આપે, એમાંથી 10 ખાઈ જાય છે. આપે આને આપે છે 5, એમાંથી 3 ખાઈ જાય છે. 1000 2 મંજરાવાળાને આપે છે. મંજરાવાળા શું ખાય? અહીંયા કે કોઈ ખાય, બાકી ખાયું છે નહીં. આ દુનિયા ખાઈ જવા આવી છે. ખાઉં 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 ભૂખ. મેં જોયું છે સમય. હું તો ઘંટી આ ભાવનગરમાં મેં ઘંટી આવી ગઈ છે, પ્રેસ ક્વાર્ટર 3 વરા બહુ લોટ આપ્યો મેં દુનિયાનો. અહીંયા અનુભા ગોહિલ હતા ચિતા જીરાડીસીમાં, એમાં એની ગલ્લો હતો, હું ચા ઉકાળતો કેટલીમાં 2 વરા. હા પછી આ માર્કેટિંગ યાર્ડ છે, અહીંયા ગલ્લો હતો, વહેલો 5 વાગ્યાનું પાન વેચતો હતો. આ મજૂરી કરી છે. સમય મેં જોયો છે. સમય શું છે તમને હું એક દાખલો અપાવું. સમય સારો હોય તો તમે ક્યાં બેહાડ દે, ખરાબ હોય તો ક્યાં બેહાડ દે. ભૂપેન્દ્રસિંહ 30, 25, 26 વર્ષ પહેલાની વાત, મારા નવા લગ્ન થયેલ, મારી પરિસ્થિતિ બહુ ખરાબ, ઘંટી આંકતો હતો. અને 2 રૂપિયાની ડેરી છે બાજુમાં અમારે દૂધની, ત્યાં છાશ લેવાઈ ગયો. હું 2 માણા હારે હતા. છાશ આપો, હું કાલે પૈસા આપી દઈશ. ના પાડી મને, બાકી મને નહીં આપી. 2 રૂપિયા મેં તો ભાઈ હું આપી દઈશ, વિશ્વાસ રાખો મારી માથે કે નહીં, બાકી નથી આપતા. નો આપી. એ જ ડેરી, એ જ મારું જૂનું મકાન છે. 26 વર્ષ પછી હું પાછો ગયો ફોર્ચ્યુનર ગાડી લઈ, એ ડેરી આવી. તો અહીંથી 200 રૂપિયાનું દૂધ લઈ લે આપણે. મારા ઘરના હારે હતા, મેં આપ્યા 200 રૂપિયા. દૂધ આપો ને. અરે બાપુ કે શું લેવા શરમાવો છો? તમારા પૈસા હોય? કીધું હરામખોર, તને 25 વર્ષ પહેલા શરમ ન આવી? આજે જ આવી. સમય ખરાબ આવે ત્યારે તમને કોઈ સાયસે નો આપે, સમય સારો આવે ત્યારે દૂધ ઘરે આવીને આપી જાય. આ મુદ્દો છે આખો, આ મારો અનુભવ બોલે છે. સમયથી ઉપર કઈ છે જ નહીં. હકાબા મજાક કરે ને, ગાયરું બોલે ને તો લોકો મજાક સમજે. શું લેવા? સમય હાલે છે. બાકી દીદી હકુબા મજાક કરશે ને તો એ લોકો ગાયરું સમજે. સમય પલટીમાં આટલી વાર લાગે. સમયથી ઉપર કઈ વસ્તુ છે ને, જય સીતારામ. સમય હલાવે છે. હું બોલું છું તમે સાંભળો એ મહત્વ નથી, તમે સાંભળો છો એટલે હું બોલું છું. આ કલાકાર કોને બનાવ્યો મને? તમે. કે મારું મોઢું છે કલાકાર જેવું બનાવ્યો તમે, તો તમે સાંભળવો પડશે. મને જાજો ટાઈમ નથી સાંભળવાનો, થોડો ટાઈમ સાંભળવાનો છે, મને ખબર પડી છે. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો હતો, મને કે ગુપા એક ઉદઘાટન કરવાનું છે. શીનું? શમશાનનું. ક્યાં? દેગામમાં. ધારાસભ્ય નહોતા, હું ગયો દેગામમાં શમશાનનું ઉદઘાટન કરવા માટે. રિબિન કાપી મેં શમશાનની ખાટ દે. રિબિન કાપીને ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુપા તમારા હાથ બહુ સારા છે કે. મેં તું કેમ? ક્યાંય લાઈન લાગી જઈ છે. એક ને બાળો તો મારા દીકરો બીજો મળી જાય, બીજાને બાળો ત્રીજો મળી જાય છે. અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા કંપનીના ઉદઘાટન કરાવો, મંદિરના કરાવો, મકાનના કરાવો, શમશાનના તમારા બાપ ગામ સાફ કરી નાખો. શું વાત કરો છો? બરકત અમારા હાથ છે ગઢવીના. દેવતે કોમ છીએ અમે. ભગવાને કીધું પોઠિયાને નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો, જનાવર ખરું ને, યાદ ન રહ્યું કે 3 વાર ખા 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી, 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નહીં, નકું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું. નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવો તો પરચે લાવો, ડોલ લાવો, હબસાની માથે. જય સીતારામ. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારે. પછી જે સુખી માણા હોય એની પાસે જાજુ પાણી હોય. ઉપેન્દ્રસિંહ છે એની પાસે જાજુ પાણી હોય, નામ મોટું હોય કે ઉપેન્દ્રસિંહ ની વાત ન થાય. હાજે હો મને નવરે પછી એકલો નાય છે, એ હોન નવરે નાખી. કેમ હોને ખબર આવે એવું હોય બધું.